ગામ દિહોરના મૂળજીભાઈ ભાવસાર પૂર્વજન્મના મુમુક્ષુ હતા. એમને શ્રીહરિના સ્વરૂપમાં અખંડ સુખ મનાયું હતું, એટલે સંસારની ઉપાધિમાં તેઓ અટવાતા નહોતા. તેઓ દિહોરથી હંમેશા ચાલીને દર્શને આવતા. પોતાના ગામથી ફૂલનો હાર બનાવીને શ્રીહરિને ધરાવવા સારું બનાવી લાવતા. એમના પત્નીને કુસંગ હોવાથી સત્સંગ પ્રત્યે ઘણો દ્વેષ હતો, એટલે એ અદેખાઈ કરતી. જ્યારે મૂળજી ભગત ગઢપુર જવા નિસરે ત્યારે કોઈને કોઈ કારણસર એમને ત્યાં જતા અટકાવતી. એમના પત્ની મૂળજીભાઈને ગાળો દેતા. ભગત ગઢપુર જવા નિસરી જાય તો પણ એ એમને ગાળો દેવાનું ચાલુ રાખતા. કોઈ કોઈ વખત એમના ગામના મૂળજીભાઈને કહે કે તમારી પત્ની આટલી આટલી ગાળો દે છે, છતાં તમે એને કાંઈ કહેતા નથી. ત્યારે મૂળજી ભગત મનમાં ધીરજ સાથે સૌને કહેતા કે આપણને ક્યાં ગાળે ગુમડા થાય છે. એક દિવસ મૂળજી ભગતને ગઢપુર જવાનો સંકલ્પ થયો. કાયમની પેઠે એમની ઘરવાળી ગાળો દેવા લાગી. મૂળજીભાઈએ તુરત જ એક પથ્થર ઊંચકી લાવીને એને સિંદૂર લગાડીને ઘરના ફળિયા વચાળે મૂક્યો. મૂળજી ભગત એની ઘરવાળીને કહે કે હું ગઢડા જાઉં છું, ત્યારે તું આ પથ્થરને મારો પાળિયો જાણીને જેટલી ગાળો દેવી હોય એટલી દેજે. આમ કહીને મૂળજીભાઈ ગઢપુર શ્રીહરિના દર્શને આવ્યા. શ્રીહરિ એ સમયે દાદા ખાચરના દરબારમાં લીંબતરુ તળે ઢોલિયો ઢળાવીને ગાદી તકીઓ બિછાવીને સંતો ભક્તોના વૃંદમાં ઘણા શોભતા હતા. મૂળજીભાઈએ આવીને શ્રીહરિને પ્રણામ કરીને હંમેશની જેમ ફૂલનો હાર શ્રીહરિને પહેરાવ્યો. અંતર્યામી શ્રીહરિ હસતા હસતા બોલ્યા કે આવો આવો પાળિયા ભાઈ. આ સાંભળીને સૌને જરા કૌતુક થતા શ્રીહરિને પૂછ્યું કે હે પ્રભુ, આપ એને પાળિયાભાઈ શાને વાસ્તે કહી બોલાવ્યા? મૂળજીભાઈએ ભક્તોનો આવો પ્રશ્ન જોઈને પોતે જ કહ્યું કે હું ઘરેથી નીકળો એ વખતે મારી ઘરવાળીએ ગાળો દેતા હું મારો પોતાનો પાળિયો મારા ફળિયામાં સ્થાપીને જ આવ્યો છું. એટલે શ્રીહરિએ મને પાળિયાભાઈના નામે સંબોધન કરીને બોલાવ્યો. એ યથાયોગ્ય જ છે. આમ મૂળજીભાઈની ઉચ્ચ સમજણ સાથેનો જવાબ સાંભળીને શ્રીહરિ એમના ઉપર ઘણા પ્રસન્ન થયા અને કહે છે, આ મૂળજીભાઈ એ અમારા એકાંતિક ભક્ત છે. અમારા માટે ફૂલનો હાર બનાવીને સ્ત્રીના રોકાયા ન રોકાતા તેઓ અહીં અમારા દર્શને અચૂક આવે છે. માટે મૂળજીભાઈને ધન્યવાદ છે. અમે એમના ઉપર અતિ પ્રસન્ન છીએ. એમ વાત કહીને શ્રીહરિએ એમના ઉપર 2 હાથ મૂકીને આશીર્વાદ દીધા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી.